ધન્ય છે ધીરજ ધારે તેને, બની શકે બે ભાન જોને. પાંડવ જ્યારે વન પરવરિયા, દુઃખને દીધા માન જોને. હરિશ્ચંદ્ર રાયને હરિવર સાથે, લગની કેવી લાગી જોને. અંત્યવરણને ઘેર વેચાણા, તો ભવની ભાવટ ભાંગી જોને. પ્રહલાદજીને પીડા બહુવિધ દૈત્યપતિએ દીધી જોને. સુખડા જેવી સહન કરી તો કેશવ રક્ષા કીધી જોને. શહેર મળ્યું નહીં સુદામાને, તો પણ આનંદ તેવો જોને. મોડી ભાજી વિદુરજીની, સૂતર જેવી સેવો જોને. મયુરધ્વજ રાયે મસ્તક ઉપર કરવત લીધું કોળે જોને. રંતી દેવના સગાળ સાયે સૂત વધેરું ત્યાગી દીધા હોડ જોને. રંતી દેવના હૃદયા મધ્યે ઝરણા કેરો જોગ જોને. માધવદાસે માગી લીધો રાજી થઈને રોગ જોને. દુઃખને દેખી હરિજન ન ડરે, કરે ફિકરના ફાંકા જોને. દેવાનંદ કહે દેવ ભરોસે, કાળ તણાયે કાકા જોને. આ કીર્તનનું પદ ખાસ કરીને સંસારી લોકોને બહુ ઉપયોગી થાય એવું છે. તમે અત્યારે અહીંયા આટલા જણા દેખાશો, આંગળીના બેઠે ગણે છે ને એટલા, કદાચ ને ગણી ન શકાય એટલા અહીં કે બેઠા હોય. અને આપણે એમ કહીએ કે જેને કોઈ પ્રકારનું દુઃખ ન હોય આ લોકનું, એવા એક જણા ઊંચો હાથ કરો. કાંઈ દુઃખ જેને ન હોય એવા એક જણા ઊંચો હાથ કરો, તો કેટલા હાથ ઊંચા થાય? કાંઈક ને કાંઈક દુઃખ તો હોય જ. થોડાક દુઃખ ગણાવો. જો પહેલું દુઃખ તો પૈસાનું, બીજું દુઃખ શરીરમાં કાંઈક નાના મોટો રોગ, ત્રીજું દુઃખ
પાચન શક્તિ નથી થતી લ્યો એવું. ચોથું દુઃખ ખાવાના બહુ હાંધા છે, અને પાચન થતું તો અને ખાવાના હાંધા છે. મકાન બરોબર નથી અમારે, ઘરનું જ મકાન લેવું છે, પૈસા છે, બધું છે, પણ મળતું નથી. ભાડું મકાન છે તે હેરાન બહુ કરે છે. નોકરી મળતી નથી. નોકરીમાં એવું છે મળે છે હરખો પગાર આવતો નથી, એ હરખું થતું નથી તો કોઈ કન્યા દેતું નથી. કોઈને કન્યા મળી છે તો બાધોડકી મળી છે. રોજ નવા નવા ઝઘડા, શું કરવું, આ ક્યાંથી અમારે ભટકાણી કે આવું. ધંધો ઘરનો છે પણ હરખો હાલતો નથી. લગ્ન થયા ને 5 વર્ષ થઈ ગયા કોઈ સંતાન નથી. ભગવાને દીકરો દીધો છે પણ હવે હાવ ભગવાનનો ઘરનો કાંઈ નથી. બરાબર, આ 13 તો ગણાયો મેં, હજી આગળ લિસ્ટ આગળ 13 દિન 26 હોતી થઈ જાય. હા, દીકરી ઉંમર લાયક થઈ ગઈ પણ કંઈ મળતું નથી. શું કહું, 14 છોકરો ઉંમર લાયક છે પણ કંઈ મેળ પડતો નથી. 15 ગણાવ્યા મેં, આ જેટલા સાંભળ્યા એટલે મેં તમને ગણાવ્યો, બાકી તો ગણાવ્યું હોય. બિચારા એક બાપા છે બહુ, હું એને ઓળખાણ તમે નથી કરાવતો, સમજા. એ કે છોકરાને પગારે સારો છે, 65% બધું સારું છે. હવે શું સામે કરી કે વહુ છે ને કે એવી કજાત છે ને કે એવી કજાત છે ને કે, બરોબર. હવે એની દીકરી છે ને, દીકરી એને થોડીક શારીરિક પરિસ્થિતિ નબળી છે, એટલે મગજ નથી દેવું, એટલે એ કે સસરે તો જઈ શકે નહીં. હવે કંઈ એનું સદપણ નથી, ઘરે સાચવવાની છે એને અમારી દીકરાને બહુ એવી હેરાન કરે ને એવી હેરાન કરે કે અમે તો મા બાપ છીએ જ ત્યાં સુધી અમારે એની ચિંતા બધી કરી, પણ અમે વહેંચે પછી અમે દીકરીને શું થાય કે બહુ એવી આવી છે ને કે અમે ત્રાસી ગયા છે બહુથી કે. પછી મેં હવે કીધું દીકરો કાંઈ ન કે, દીકરો કાંઈ ન બોલે કે. દીકરો અમારી પાસે ઊભો હોય અને દેખી જાય તો કે એ ઊભા ભાગી જા કે છોકરાને ભાગી જવું પડે. શું કરું, છોકરાને ભાગી જવું પડે, છોકરો કાંઈ બોલી શકતો નથી કે. એ એક ધર્મ તો પાડે છે કે આપણે અમે સ્વામિનારાયણ ધર્મ પાડે, એ બીજો ધર્મ પાડે છે કે બીજો કયો ધર્મ નામ નથી લો મારે, બરાબર. જે અમે સ્વામિનારાયણ ધર્મ પાડી એને ન કઈ ન પાડે તો કાંઈ નથી, પણ અમને તો હેરાન કર્યા કરે. સ્વામી બહુ અમે કંટાળી ગયા, બહુ કંટાળી ગયા છે મારો શું કહે. પછી એને એક ઉપાય બતાવ્યો, પ્રસાદીનું જળ લઈ જાઓ ભગવાનના અભિષેકનું, અને દીકરીને પાવાનું, ભગવાન એનું સારું કરે. અને એ વહુનો જે ગોરો જુદો હતો પાણીનો એમાં તમારે ખબર ન પડે 2 ટીપા નાખ્યાવાના. ખબર ન પડે વહુને એમ તમારે નાખ્યાવાનું, ભગવાન એની બુદ્ધિ કંઈ સારી કરશે. એટલે એમ હવે આવા કેટલા પ્રકારના દુઃખ છે, શું કરવું કયો. ધંધામાં ખોટ આવી, બરાબર. એટલે એવા સમયમાં આ કીર્તન બહુ છે કે ધન્ય છે ધીરજ ધારે તેને બની શકે બે ભાન જોને. પાંડવો વિચાર કરો, રાજકુમારો કહેવાય, વનમાં ભટકવું પડ્યું, વિચાર કરો. છતાં એને મેં માન્યું ને કે અમને દુઃખ આવ્યું નતું માન્યું એને. હા, હરિશ્ચંદ્ર રાજા કહેવાય, બોલો એટલે ક્યાં વેચાવા પડ્યું. પ્રહલાદ એ રાજકુમાર, ભાઈ તો દૈત્ય પતિએ દુઃખ દીધું ને, દૈત્યનો પતિ એનો બાપ પણ સુખડા જેવી બધી પીડા સહન કરી તો કેશવ રક્ષા કીધી, ભગવાન રક્ષા કરી. સુદામા બોલો, ભગવાને એને સામું જોયું અને આકસ્મિક રીતે એને બંગલા બની ગયા. પછી
પણ પહેલાં તો કેવી પરિસ્થિતિ હતી, ખાવાનું કાંઈ ન મળે, બોલો, કાંઈ ખાવાનું ન મળે. હા, મોડી ભાજી વિદુરજીની, બોલો, કાંઈ નહોતું. હા, મયુર ધ્વજ રાજે કરવત મૂક્યું, અહીંયા કરવત, લાકડા વેરવાનું કરવત હોય ને, મસ્ત આખું ભરો, આમ પાછળ રહેજે પત્ની ને આગળ રહેજે પુત્ર તું, આકરે કાકરે કરવત વાઢ્યું મેલ્યું વાઢ્યું મસ્તક લલાટ હતી, આ હતી હો, એવી છોડ ઉડે લોહીની, જીવતે જીવતા કરવત. પરીક્ષા કરી ભગવાનો, અને પછી ભગવાને પોતાના રૂપ બદલી ભગવાન આગળ આવીને ઉભા રહી ગયા. સગાળસાએ સૂત વધેરો ખાંડણિયામાં. હા, રંતી દેવના હૃદયા મધ્યે ઝરણા કેરો જોગ. ઝરણું એટલે ક્ષમા. ઝરણું એટલે પાણીનું ઝરણું ભાઈ એ નહીં, આ ક્ષમા. હા, રંતી દેવના હૃદયા મધ્યે ઝરણા કેરો જોગ. 49 ઉપવાસ થયા. કેટલા? 49 ઉપવાસ થયા. હા, આગળ ઓલા છોકરા નતો ઉભા. હવે 49 ઉપવાસને અંતે એક ડીશ જમવાની મળી, રાંધેલો ના જો, અને 4 જણા, રાજા રાણી પુત્ર અને પત્ની, એટલે 4 ભાગ પાડ્યા એક ડીશમાંથી. અને ત્યાં કોઈ ભિક્ષુક આવીને ઉભો રહી ગયો, એ કે હું ભીખો છો દો. તો રાજા કે હું આપી દઉં. રાજાએ આપી દીધું. તો રાજા આપે તો રાણી કે હું આપી દઉં. 4 જણાએ આપી દીધું એમ કરતા કરતા. હવે ખાધું અને વૈધું ને એ પોતાના શરીર સોંપડી દીધું. કૂતરો હતો એને થોડું ખવડાવ્યું. એટલે પણ આ 49 ઉપવાસ થયા, તમે બધે દીધું વૈધું નાખી કૂતરાને ખવડાવીને પોતાના શરીર સોંપડી દીધું. આવું છતાંય ઝરણા કેરો ક્ષમા રાખ્યો. બોલો. પછી માધવ દાસે માગી લીધો રાજી થઈને રોગ. હવે માધવદાસ કોણ છે ખબર નથી. ઓરું બોલે છે તો પછી આપણે ઓલા સ્વામી જેવું થાય. હાલો ક્ષમા માફી માગો કે. હા, એટલે આપણે એનું કંઈ બોલવું નથી. માધવદાસે માગી લીધો રાજી થઈને રોગ. દુઃખને દેખી હરિજન નો ડરે. દુઃખને દેખી ભગવાનના ભક્ત, હરિજન એટલે ભગવાનના ભક્ત છે, એ ડરે નહીં. તારે ફિકર ના પાક, તારે ખાવું કરી લે, ભલે ખાવું ખાવા દો. દુઃખ સરે ભલે આવે પણ પ્રેમ તમારો ના ભૂલાવે. હા, દેવાનંદ કહે દેવ ભરોસે કાળ કણાય કાકા. એટલે ભગવાનના ભક્ત એને દુઃખને દેખીને ડરી જવું નહીં. એક અને આ દુનિયામાં બધાને કાંઈક ને કાંઈક દુઃખ તો હોય જ. બરાબર. જો સ્કૂલની ઉપર બોર્ડ માર્યું હોય વિદ્યાલય, શું બોર્ડ માર્યું હોય? એટલે અહીંયા વિદ્યા મળે, લય. પછી અહીં નીચે ભોજનશાળા છે ને, ત્યાં ભોજનાલય એમ બોર્ડ માર્યું હોય, એટલે અહીં ભોજન મળે. બરાબર. એક બોર્ડ એવું માર્યું છે દુઃખાલય. શું? દુઃખાલય. એ બોર્ડ ક્યાં છે એ મારે કોઈને બતાવવું નથી. એ કોઈને બતાવવું નથી. બોર્ડ મારેલું છે દુઃખાલય. દુઃખાલય એટલે આ સંસાર, આ લોક. આ લોક છે ને એ દુઃખાલય છે. એટલે દુઃખ બધાને હોય હોય ને હોય. એક પછી દુઃખ, જો તમે દુઃખને દુઃખ તરીકે માનો તો દુઃખી છો, અને દુઃખ હોય અને દુઃખ તરીકે ન સ્વીકારો તો આનંદ આનંદ છે. બરાબર. હું તમને સમજવા પૂરતી મારી વાત કરું. હા, પણ અહીંયા અહીં કે હું બંધ કરી દઉં હમણાં. દુઃખને માનો તો દુઃખ છે, અને દુઃખ હોવા છતાંય આપણી કસોટી કરે છે, પરીક્ષા કરે છે કે આપણે ગમે તે આવ્યું છે અને એને સુખમાં ફેરવી નાખો તો સુખ છે. હા, જે પરિસ્થિતિ આવી છે એને તમે દુઃખ તરીકે જુઓ તો દુઃખી થાવ, અને એ પરિસ્થિતિ સુખ તરીકે જુઓ તો સુખી થાવ. બરાબર. એટલે આ કીર્તનનું પદ ધન્ય છે. ધીરે તારે પહેલું પદ એવું સરસ હતું, બીજું પદ આવું સરસ છે. હા, હજી બીજા 2 પદ બાકી છે. સરસ મજાની વાત આવે છે.